મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં HMPV વાયરસનો પહેલો કેસ નોંધાયો। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ। અંદાજિત 2 વર્ષીય બાળકમાં HMPV વાયરસના લક્ષણો દેખાયા। ચીનમાં તબાહી મચાવનારા HMPV વાયરસના એક જ દિવસમાં ભારતમાં ત્રીજો કેસ, ગુજરાતમાં પહેલો કેસ। એક કેસ ગુજરાતમાં નોંધાયો। કર્ણાટકમાં 2 કેસ નોંધાયા। HMPV વાયરસના ચીનમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો છે। એક દહેશત સતાવી રહી છે કે ક્યાંક કોરોનાની જેમ આ HMPV વાયરસ પણ વિશ્વમાં મહામારી ના નોંધાવે તો સારું છે। ગુજરાતમાં તેનો પહેલો કેસ નોંધાયો છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ। અંદાજિત 2 વર્ષના બાળકમાં HMPV વાયરસના લક્ષણો દેખાયા। જે ભારતમાં ત્રીજો કેસ, ગુજરાતમાં પહેલો કેસ। જે પહેલો કેસ નોંધાયો એ બેંગલુરુમાં નોંધાયો। 8 મહિનાના બાળકમાં HMPV વાયરસના લક્ષણો દેખાયા। બીજો કેસ કર્ણાટકમાં, જેમાં 3 મહિનાની બાળકીમાં વાયરસના લક્ષણો। અને ગુજરાતમાં પહેલો અને ભારતમાં ત્રીજો કેસ, જેમાં 2 વર્ષના બાળકમાં HMPV વાયરસના લક્ષણો દેખાયા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, અત્યારથી જ દહેશત સેવાઈ રહી છે। આરોગ્ય વિભાગ કેટલી હદે સતર્ક જોવા મળી રહ્યું છે આ વાયરસને લઈને? જો આજે સવારે જ આરોગ્ય વિભાગ દ્વારા આ વાયરસ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેના ઉપરથી એ સમજી શકાય કે ગુજરાતનું આરોગ્ય વિભાગ પણ સતર્ક છે, કારણ કે ભારતીય આરોગ્ય વિભાગે પણ કેટલીક કસરત શરૂ કરી દીધી છે। માનવામાં આવી રહ્યું છે કે અત્યારે ગુજરાતની અંદર એક કેસ દાખલ થયો છે અને આ કેસ પોઝિટિવ હોવાની પૂરેપૂરી શક્યતા છે। આરોગ્ય કમિશનર સાથે વાત થઈ એ મુજબ આરોગ્ય કમિશનરે અત્યારે એટલી માહિતી આપી છે કે ગુજરાતની અંદર એટલે કે અમદાવાદની ચાંદખેડા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળક દાખલ છે અને આ બાળકને HMPV જે નવો વાયરસ છે કે જેણે ચાઇનાની અંદર ઘણી જ દહેશત ફેલાવેલી છે એનો એક કેસ નોંધાયો છે। જો કે આ બાળક અમદાવાદનું ન હોવાનું અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। બાળક લગભગ મોડાસા એટલે કે અરવલ્લી જિલ્લાનું હોવાની માહિતી મળી રહી છે, જેને સારવાર માટે અહીંયા અમદાવાદ ખસેડવામાં આવ્યું હતું અને અમદાવાદમાં તેના રિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે શંકાસ્પદ લક્ષણો તેનામાં આ HMPV વાયરસના જણાયા છે અને તેના કારણે આરોગ્ય વિભાગે તાત્કાલિક આ બાળકના તમામ રિપોર્ટ છે એ તમામ રિપોર્ટનો અભ્યાસ શરૂ કર્યો છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલના જે સત્તાધીશો છે તેમને પણ આરોગ્ય વિભાગે સૂચના આપી છે કે આ હોસ્પિટલની મુલાકાત લઈ બાળકને મુલાકાત લઈ તેમના જે લક્ષણો છે તેનો રિપોર્ટ આપે અને એના જે કંઈ રિપોર્ટ કરવાના થાય છે એ તાત્કાલિક કરે, જેથી સ્પષ્ટપણે આ બાળકમાં HMPV વાયરસ પોઝિટિવ છે કે નહીં અથવા તો માત્ર તેના લક્ષણો છે આ તમામ વિગત મળી શકે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે છેલ્લા થોડા દિવસોથી ચીનની અંદર આ HMPV વાયરસે જે દહેશત મચાવી છે, જેના ભારતની અંદર ઓલરેડી 3 કેસ નોંધાઈ ચૂક્યા છે અને એ પૈકીનો એક ગુજરાતમાં અમદાવાદની અંદર પહેલો કેસ સામે આવ્યો છે। જો કે પ્રાથમિક માહિતી મળી રહી છે એ મુજબ બાળક અમદાવાદનું નથી પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસાનું છે અને સારવાર માટે તેમને અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યું હતું। જો કે આરોગ્ય વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની પાસે પણ હજુ પૂરતી વિગત નથી, કારણ કે થોડા સમય પહેલાં જ શંકાસ્પદ લક્ષણ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ અંગેની પૂરી માહિતી મેળવી રહ્યા છે અને એના માટે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરવામાં આવી છે। ચાંદખેડાની જે હોસ્પિટલની અંદર આ બાળક દાખલ છે તેની મુલાકાત લઈ બાળકના કયા કયા લક્ષણો છે, કેવા પ્રકારના લક્ષણો છે અને કેટલા દિવસથી બાળક આ રીતે બીમાર છે, તમામ માહિતી મેળવવાનું કહેવામાં આવી રહ્યું છે। પૂનમ, આભાર આપનો હિરેન, તમામ માહિતી બદલ। તો જે HMPV વાયરસના 3 કેસ નોંધાઈ ચૂક્યા છે, ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો, ત્યારે HMPV વાયરસની કોરોના જેવી જ ટ્રીટમેન્ટ હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। આજે જલ્દીથી શું કરવું શું ન કરવું તે અંગે જાહેરાત કરવામાં આવશે। ઋષિકેશ પટેલના મતે HMPV વાયરસથી હાલ કોઈ ચિંતાની સ્થિતિ નથી। લોકોને કોઈ પણ પ્રકારના પેનિકમાં ન આવવું। ગુજરાતમાં પણ સ્થિતિને પહોંચી શકાય એવી આરોગ્ય વિભાગે વ્યવસ્થા કરી છે અને હોસ્પિટલ્સને પણ ટૂંક સમયમાં ગાઈડલાઈન આપી દેવામાં આવશે। અંદર લક્ષણો પ્રમાણે એ દર્દીની સારવાર થતી હતી। કોવિડમાં જે પ્રોટોકોલ હતો એ જ પ્રોટોકોલથી આની સારવાર થતી હોય છે। શરદી થવી, તાવ આવવો, ઉધરસ થવી, ગળામાં દુખાવો થવો વગેરે જે કોમન લક્ષણો છે, એટલે લક્ષણો પ્રમાણેની ટ્રીટમેન્ટ આમાં કરવાની રહે છે।
આમાં જે ટેસ્ટ કરવાનો છે ટેસ્ટ માટેની કીટો પણ આપણે હવે એ વ્યવસ્થા કરવા તરફ છીએ અને લગભગ 2-3 દિવસમાં દરેક હોસ્પિટલમાં આ કીટો ટેસ્ટિંગ અને હું તો એવું માનું છું કે અત્યારે આપના દ્વારા આ સમાચાર સરકાર બિલકુલ જાગૃત છે, કેન્દ્ર સરકાર પણ જાગૃત છે, આદરણીય નડ્ડાજીએ પણ આના ઉપર વ્યક્તિગત રીતે ધ્યાન આપી રહ્યા છે, ડિપાર્ટમેન્ટ પણ આપી રહ્યું છે અને આપણી જે ભારતની સંસ્થાઓ છે એ પણ આના ઉપર બહુ વિશેષ ફોકસ કરી રહ્યું છે. એટલે લોકોમાં પેનિક ના થાય એ પણ જરૂરી છે, કારણ કે આ ન્યૂઝ વારંવાર ચાલે તો પેનિક ઊભું થતું હોય. મારી આપ સૌને વિનંતી છે કે જેવી કંઈક ગંભીર પરિસ્થિતિ લાગશે તો તરત જ ગુજરાતની પ્રજાને જાણ કરી ડુ એન્ડ ડોન્ટ્સ કદાચ અમે આજે જાહેર કરી દઈશું શું કરવું જોઈએ. શરદી થઈ હોય, ઉધરસ હોય તો જાહેરમાં એ છીંક નહીં, કોઈને હાથ ધોવા વગેરે વગેરે જે પહેલાંના હતા એ જ ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે. તો તબાહી મચાવનારા એચએમપીવી વાયરસ મુદ્દે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું. એચએમપીવી વાયરસને લઈને રાજ્ય આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા. હાલમાં ગુજરાતમાં પહેલો કેસ નોંધાઈ ચૂક્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બાળકની સારવાર ચાલી રહી છે, પરંતુ બાળક મૂળ અરવલ્લી જિલ્લાનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ જણાવ્યું તે મુજબ જે માર્ગદર્શિકા છે એ કોરોના જેવી જ કોરોનાને મળતી આવતી રહી છે. ઉધરસ કે છીંક આવે તો મોઢું અને નાક રૂમાલથી ઢાંકવા એવો માર્ગદર્શિકામાં ઉલ્લેખ છે. જાહેર સ્થળોએ બીમાર હોય તો જવાનું ટાળવું, આ તમામ બાબતને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તો તબાહી મચાવનાર જે એચએમપીવી વાયરસ છે તેને લઈને આરોગ્ય વિભાગ પણ એટલું જ સતર્ક છે. વાયરસને લઈને રાજ્ય આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં ઉધરસ કે છીંક આવે તો મોઢું અને નાક રૂમાલથી ઢાંકવા, જાહેર સ્થળોએ ના જવું, બીમાર હોય તો શ્વાસને લગતા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબોનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. નાના બાળકો અને વૃદ્ધોમાં એચએમપીવીના લક્ષણો જણાય તો તરત જ નિદાન કરાવવા માટેની અપીલ કરવામાં આવી છે. જે એચએમપીવી વાયરસ છે એ મોટે ભાગે કોરોનાને મળતો આવે છે, એટલે કે શ્વાસને સંબંધિત અસર થાય છે આ વાયરસમાં.